કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। સંસદીય વિસ્તારમાં અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અંબોડના પૌરાણિક મંદિરમાં નવા બેરેજના નિર્માણનું પણ ખાતમુહૂર્ત। અને આજે આ કાર્યક્રમમાં પેન્ડલ કરતા પેન્ડલની બહાર તડકામાં બેઠેલા સૌ આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, રામ રામ। સૌથી પહેલા તો આવામાં અનિવાર્ય કારણોથી મોડું થયું, એટલા માટે આપ સૌનો હું હાથ જોડીને ક્ષમા માંગુ છું। ભાઈઓ બહેનો, આજે અનેકવિધ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, લગભગ માણસા તાલુકામાં 241 કરોડ રૂપિયાના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા। ભૂપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ એની વિગતે બધી વાત કરી, શું ફાયદા થશે। પણ ભૂપેન્દ્રભાઈ, તમને ખબર નહીં હોય, અમે માણસાથી સાયકલ પર અંબોડ આવતા હતા, ભાડાની સાયકલ લઈને આવતા હતા અને પાછા જતા પહેલા પંચર ના પડ્યું એવું કોઈ દાડો બન્યું નતું। અને આજે માણસાથી હું અહીં આવ્યો, રોડ પર ચકમકતો રોડ, મેં જ ભૂમિપૂજન કર્યું હતું, માનું ભવ્ય મંદિર, અને હવે અહીંયા મોટું તળાવ સરોવર બનશે। ભૂપેન્દ્રભાઈ, માણસાના વતની તરીકે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। ભાઈઓ બહેનો, અંબોડનું તીર્થ, કારી માતાનું મંદિર, ન જાણે કેટલાય સૈકાઓથી મેં મારા દાદા જોડેથી વાત સાંભળેલી। લોકો કહે છે 500-550 વર્ષ પહેલા મંદિર બનેલું। આ મંદિર આસપાસના સૌ લોકોના મનનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। થોડા સમય પહેલા મેં કહ્યું હતું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર, યાત્રાધામ, પવિત્ર યાત્રાધામ બોર્ડ કરે। સુંદર મંદિર બન્યું, તમે સુંદર બેરેજ પણ બનાવો છો, પણ મુખ્યમંત્રીજી, મારી એક વિનંતી છે, બેરેજને 1 કિલોમીટર અંબોડથી આગળ લઈ જાઓ તો અહીં સરોવર પણ બની જાય। અને આ અંબોડની આગળ માના આંગણમાં 12 મહિના પાણી ભરેલું રહે, અંદર બાળકો બોટિંગ કરતા હોય, લોકોને આઉટિંગની વ્યવસ્થા હોય, અને સાંજે માની આરતી થતી હોય, આવું એક સુંદર ધામ અહીં આગળ બની જાય। નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાતની તરસ छिपावવાનું કામ કર્યું। મને બરોબર યાદ છે, હું 97 ધારાસભ્ય બન્યો, પહેલી બાર વિધાનસભામાં ગયો, ઉત્તર ગુજરાતના બધા ધારાસભ્યો એક અવાજે અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા હતા। નથી મળતી, કારણ કે ડાર્ક ઝોન થયું। 1200 ફૂટ ઊંડું પાણી ગયું હતું। ખેડૂતો બોરવેલ માં પાણી કાઢે તો પહેલા ટાડું કરવું પડે, પછી ખેતરમાં નાખી શકે, નહીં તો પાક હરગી જાય। આ આખી પરિસ્થિતિ બદલવાનો વિચાર જેની છાતી કાચી પૂચી હોય ને ભાઈ, એને આવે જ નહીં। અને નરેન્દ્રભાઈએ કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, ગાંધીનગરથી ડીસા સુધીનું આપણો ઉત્તર ગુજરાત, આ દરેક જગ્યાએ પાણીના તર ઊંચા લાવવાનું કામ કર્યું। સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી। કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબે પાર કર્યા। અને નસીબ જુઓ, જાણે ભગવાને નક્કી કર્યું હોય, ભાઈ તારા હાથે જ થશે। વડાપ્રધાન બન્યા અને દરવાજા પણ નાખવાનું કામ પૂરું થઈ ગયું, અને આજે નર્મદાનું નીર ઘેર ઘેર પહોંચ્યું।
ભરૂચથી લઈ ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર વાયા અમદાવાદ જિલ્લો કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું. વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના 9,000 થી વધુ તળાવોમાં નાખ્યું અને એના પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું. વરસાદનું પાણી વહી જતું હતું. સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું. બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ, ઉત્તર ગુજરાતનું શું? એમને સુજલામ સુફલામ કડાણાથી કાઢી ડીસા સુધી પહોંચાડી. દરિયામાં જતું ખંભાતના અખાતમાં જતું પાણી વારી આપણા પાણીના તર ઊંચા લાયા. નર્મદાનું વધારાનું પાણી માણસા ને એના આસપાસના 14 તળાવોની જેમ 9,000 તળાવોમાં નાખવાની શરૂઆત કરી અને હવે આપણી સાબરમતી પર 14 ડેમ બનાવી આખી સાબરમતી 12 મહિના છલોછલ ભરેલી રહે એવી વ્યવસ્થા કરી. એક નદી ભરાયેલી રહે એટલે, એક તળાવ ભરાયેલું રહે એટલે 40-50 ફૂટ પાણીના તર ઊંચા આવે અને જોત જોતામાં સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઇડ વાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઇડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્દ્ર મોદીજીના પુરુષાર્થથી થઈ. અને આજે એના અનેક કડીઓમાંની એક કડી અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે. 241 કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ, બદાઉપુરામાં મોટો ચેક રોડ, ચેક ડેમ અને 235 કરોડનું આ બેરેજનું કામ. આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. અનેક નાના બાળકો જે ક્ષારયુક્ત ખારું પાણી પી, ફ્લોરાઇડ વાળું પાણી પીને ભવિષ્યમાં અકાળે વૃદ્ધ થવાના હતા, એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ આ ચેક ડેમથી થવાનું છે મિત્રો. અને ભૂપેન્દ્રભાઈએ મને મંચ પર હા પાડી છે, ચેક ડેમને 1-1.5 કિલોમીટર આગળ લઈ માનું આખું આગળનો નદીનો પટ છલોછલ ભરાયેલો રહે એવી વ્યવસ્થા આપણે કરીશું. અને આવનારા દિવસોમાં આંબોડનું પવિત્ર મંદિર, 500-550 વર્ષ જૂનું મંદિર, એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક સુંદર પર્યટન સ્થળ બને એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરવાની છે. મિત્રો, હું ધારાસભ્ય તો અહીંથી થોડા દૂરના વિસ્તારમાં, લોકસભાનો સભ્ય તો કલોલથી બન્યો છું, પણ આ બાજુમાં માણસામાં જ મારો જન્મ થયો, ત્યાં રમ્યો, ત્યાં ભણ્યો, ત્યાં મોટો થયો અને આજે માણસા તાલુકાના વિકાસના કામો જોઈ મનને ખરેખર સંતોષ અને આનંદની લાગે. તમારા બંને જનપ્રતિનિધિ ભાઈ JS પટેલ, ઉભા થાવ JS, જોરથી તાલી વગાડોલા JS માટે, અને હરિભાઈ પટેલ સંસદ સભ્ય, એ અઠવાડિયું નથી જતું મારા ત્યાં ફોનની રિંગો કરી ઉઘરાણી કરે કે સાહેબ ગૃહમંત્રી બની ગયા, ગામનું શું કર્યું છે. પરંતુ મિત્રો, આવા ઉઘરાણી કરવાવાળા સાથીઓ હોય તો આપોઆપ કામને ગતિ મળે, કામને વેગ મળે અને કામો પૂરા પણ થાય. આજે હૃદયપૂર્વક માણસાના વતની તરીકે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, કુંવરજીભાઈ, એમના સાથી મંત્રી મુકેશભાઈ
અને સંપૂર્ણ વિભાગનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આસપાસના ગામના સૌ નાગરિકો જે મોટી સંખ્યામાં બાર સુધી આવેલા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. આ પાણી આપણા જીવનને બદલવા વાળું રહેશે, આ પાણી આપણા જીવનને શુભ કરવા વાળું રહેશે અને આ પાણી માના મંદિરને એક વિશાળ યાત્રાધામ બનાવશે એનો મને વિશ્વાસ છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. આપનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. અને હવે કાર્યક્રમના અંત તરફ જતા વિનંતી કરીએ છીએ માનનીય ધારાસભ્ય શ્રી GS પટેલને આભાર વેદી માટે પધારશો.